નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના લેક્ચર નંબર 127માં આજ મહત્વના 4 ટોપિક ઉપર વાત કરવી છે. મુખ્ય મુદ્દાઓ પર આપણે આગળ વધીએ એ પહેલા વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર તરફની 2 નાની એવી જાહેરાત હું તમારા સુધી પહોંચાડવા માંગુ છું અને તમે તમારા મિત્રોને, અન્ય સાથીદારોને અને રિલેટિવ્સ લોકોને પણ અમારા બેચ વિશે માહિતગાર કરજો. સૌથી પહેલા દોસ્તો, 23મી ફેબ્રુઆરી 2026ના દિવસથી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે પોલીસ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ નવી બેચ શરૂ થવાની છે. સમય ખાસ ધ્યાન રાખજો, 3:30 થી 5:30 વાગ્યા સુધી એ બેચ ચાલવાની છે, એટલે કે આફ્ટરનૂન ટુ ઇવનિંગ બેચ છે. આ ઉપરાંત મિત્રો, સીસી પ્રિલિમ્સ પરીક્ષાને ધ્યાને રાખીને વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ અમારા વિવિધ શાખાઓ ઉપર સ્પેશિયલ મેગા ટેસ્ટ કાર્યક્રમ 10મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે, 10 માર્ચ સુધી ચાલશે. એક મહિનામાં આપણે 15 પેપર લેવાના છીએ. આ બેમાંથી જે પણ વધારે વિગત પ્રાપ્ત કરવી હોય તો એના માટેનો નંબર છે 7575061818. ચાલો હવે આપણે આજનો પહેલો મુદ્દો જોઈએ. અહીંયા એક ભારતીય મહિલા શિક્ષિકા ને વિશ્વ સ્તર ઉપર ખૂબ અગત્યનું કહી શકાય એવું એક પ્રાઇઝ મળ્યું છે. જે પ્રાઇઝનું નામ છે ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 માટે. દોસ્તો, આખી દુનિયામાંથી લગભગ 150 થી પણ વધારે દેશોના લગભગ 800 થી પણ વધારે ઉમેદવારોએ આ ગ્લોબલ ટીચર પ્રાઇઝ માટે દાવેદારી અથવા ઉમેદવારી નોંધાવી હતી. એ પૈકી ભારતની મહિલા આ પુરસ્કાર વિજેતા બને છે અને સમગ્ર દેશનું નામ રોશન થાય છે. તો સૌથી પહેલા તો કે આ જે વ્યક્તિ છે એનું નામ શું છે? એ મહિલા શિક્ષિકાનું નામ છે દોસ્તો રૂબલ નગી, જે મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈથી બિલોંગ કરે છે અને એ પોતે એક આર્ટિસ્ટ પણ છે, શિક્ષિકા પણ છે અને તેણે સ્લમ્સ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાની સાથે કળાના ક્ષેત્રમાં વાળવા માટે પણ ખૂબ સારા પ્રયત્નો કરેલા છે અને એના લીધે ઘણા બધા લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓના જીવન ઉપર પ્રભાવ પડેલો છે. એટલા માટે તાજેતરમાં યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત જે દેશ છે તેનું જે શહેર છે દુબઈ ખાતે દોસ્તો, દુબઈ ખાતે ગ્લોબલ વર્લ્ડ લેવલની વર્લ્ડ ગવર્મેન્ટ સમિટનું જે આયોજન થયું મિત્રો, જેના વિશે મેં તમને આગલા લેક્ચર્સમાં પણ વાત કરી છે. તો આ સંમેલન દરમિયાન એમનું સન્માન કરવામાં આવેલું છે. તો બહુ જ મહત્વની સફળતા કહી શકાય દોસ્તો. એટલે આ 100%, 1000% પૂછાય એ ટાઈપનો સવાલ છે. તો દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2026, બરાબર, મેં તમને પાછલા લેક્ચર્સમાં આ સમિટ વિશેની માહિતી આપી હતી. ઓકે, દુબઈમાં એનું આયોજન થયું છે. તો વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ જે દુબઈ ખાતે આયોજિત થઈ એ દરમિયાન ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026ની જાહેરાત થઈ છે અને આ નામ આપણે યાદ રાખીશું, રૂબલ નગી. બરાબર, રૂબલ નગી જે મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે એમને આ પુરસ્કાર મળવા પાત્ર થયો છે. 10 લાખ અમેરિકન ડોલર એટલે કે આશરે ભારતીય તમે એને કરન્સીમાં કન્વર્ટ કરશો તો 8 થી 9 કરોડ રૂપિયા આસપાસ આવે. અલગ અલગ સોર્સ એ પ્રમાણે બતાવશે, પણ 8.3 કરોડ રૂપિયા સુધીનું ઇનામી રકમ રાશિ મળશે. તો જે પૈકી એ આ રકમનો ઉપયોગ કરીને પોતાના સામાજિક અભિયાનને વધુને વધુ મજબૂત બનાવશે. બરાબર, આ પુરસ્કાર કોના દ્વારા એનાયત થાય છે? તો કે દુબઈના ક્રાઉન પ્રિન્સ છે શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મુક્તક, એના દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ તો રૂબલ નગીએ સ્લમ્સ વિસ્તારના વિદ્યાર્થીઓને, બાળકોને એક સારી દિશા આપવા માટે થઈ અને કળાના ક્ષેત્રોમાં પણ એમને આગળ વધારવા માટે થઈ અને લિવિંગ વોલ્સ ઓફ લર્નિંગ કરીને કોન્સેપ્ટ ઉપર કામ કર્યું છે. સ્લમ્સ વિસ્તારની જે દિવાલો છે એમાં શૈક્ષણિક બધા જ ચિત્રો દોરી અને આકૃતિઓ દોરી અથવા તો એવા પ્રકારના શિક્ષણના જે અભ્યાસક્રમના મુદ્દાઓ છે, કન્ટેન્ટ છે, અને દિવાલો ઉપર રિપ્રેઝેન્ટ કર્યા છે. ઇન શોર્ટ આ પ્રકારની વાત છે. તો આ મુદ્દો તમે ક્યાં વાપરી શકો? પ્રિલિમ્સમાં આ એક મહિલાને પુરસ્કાર મળ્યો છે એટલે એનું નામ યાદ રાખી શકાય, કયા સમિટમાં મળ્યો એ પણ યાદ રાખી શકાય અને આગળ જતા આ જ કોન્સેપ્ટને તમે મુખ્ય પરીક્ષામાં નીતિશાસ્ત્ર જેવા કેસ સ્ટડી વાળા વિષયમાં પણ વાપરી શકો છો. બરાબર, મેઇન્સમાં પણ લખી શકો, એસેમાં પણ લખી શકો. સમાજમાં બદલાવ એક એક વ્યક્તિથી આવી શકે છે એ પોઈન્ટ ઓફ વ્યૂ પણ તમે આ વાતને લખી શકો છો. તો આઈ થિંક આ આખો મુદ્દો એકદમ ઇઝી છે, ધ્યાન રાખવા જેવો મુદ્દો છે. બીજું, ક્રિકેટ લગભગ તમને બધાને ગમતી હશે. ભારત લગાતાર ક્રિકેટમાં ઉત્તરોત્તર પ્રગતિ ભર્યું પરિણામ આપી રહ્યું છે. ક્રિકેટ મહિલાઓની હોય, પુરુષોની હોય, કોઈ પણ પ્રકારના ફોર્મેટમાં હોય, ભારત અલગ અલગ પ્રકારના ટુર્નામેન્ટ જીતી રહ્યું છે, વિશ્વ કપોનું હકદાર બની રહ્યું છે. એવું જ આપણને તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં પણ જોવા મળ્યું છે. તાજેતરમાં ઝિમ્બાબ્વે ખાતે અથવા તો આફ્રિકા ખંડની અંદર જે નામીબિયા અને ઝિમ્બાબ્વે સાથે મળીને
19 વર્ષથી ઓછી ઉંમરના જે યુવાનો છે, તરુણો છે, બરાબર, એ લોકોની 50 ઓવરની ફોર્મેટની ક્રિકેટ વર્લ્ડ કપની ટુર્નામેન્ટ આયોજિત થઈ હતી અને એમાં ભારતે ખૂબ જ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. ફાઇનલ મેચમાં આપણે ઇંગ્લેન્ડને હરાવ્યું છે અને ઇંગ્લેન્ડને 100 રન જેટલા માર્જિનથી હરાવી અને વિશ્વ કપ 6ઠી વખત જીત્યો છે. એટલે અહીંયાથી ઘણા બધા નાના નાના ફેક્ટ્સ આવી શકે. એ વન બાય વન એક એક વસ્તુઓને આપણે ખાસ ધ્યાન રાખવું જોશે. તો કે ભાઈ ભારતે 2026માં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. કેટલામી વખત જીત્યો છે મિત્રો? 6ઠી વખત. એટલે વિધાનો આપી શકાય, 4 વિધાનો આ આખી ઇવેન્ટમાંથી આપી શકાય. હવે જો ખાસ મહત્વની બાબત કે ભાઈ આ ટુર્નામેન્ટનું આયોજન કયા દેશો દ્વારા થયું? તો 2 દેશોએ સંયુક્ત રીતે આયોજન કર્યું છે. બંને આફ્રિકન કન્ટ્રીઝ છે, ઝિમ્બાબ્વે અને નામીબિયા. ઝિમ્બાબ્વે અને નામીબિયામાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ આમાં 41 મેચોનું આયોજન થયું હતું. 25 મેચ ઝિમ્બાબ્વેમાં અને નામીબિયામાં 16 મેચ આયોજિત થઈ હતી. એટલે ટોટલ તમે સરવાળો કરશો એટલે 41, 41 મેચોનું આયોજન થાય છે. ફાઇનલ મેચ એની 6 ફેબ્રુઆરી 2026ના રોજ રમાઈ હતી. આ તારીખ માત્ર માહિતી માટે છે, પણ આપણે એ જાણવું પડશે કે આ ફાઇનલ મેચ કોની વચ્ચે અને એક્ઝેક્ટલી એ વેન્યુ, લોકેશન કે જ્યાં આ મેચ રમાણી એ પરીક્ષામાં પૂછી શકાય. તો ફાઇનલ મેચ છે ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત થઈ હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાણી હતી. ભારતીય કેપ્ટન, તો આ જે આપણી ટીમ ત્યાં રમવા માટે ગઈ છે તો એમાં જે કેપ્ટન છે એ આયુષ માત્રે હતા. ખાસ ધ્યાન રાખજો, આયુષ માત્રેનું નામ પ્રિલિમ્સમાં આવી શકે. સ્ટાર પરફોર્મર કોણ છે ભાઈ? વૈભવ સૂર્યવંશી. તમે લોકોએ આ મેચ જોઈ હશે અથવા તેની હાઇલાઇટ જોઈ હશે અથવા તો વૈભવ સૂર્યવંશીના પરફોર્મન્સ વિશે કંઈક ને કંઈક સાંભળ્યું હશે. તો એણે બહુ જ ઓછા બોલમાં 80 બોલમાં 175 રનની તોફાની ઇનિંગ રમી છે, જેમાં 15 6 અને 15 4નો સમાવેશ થાય છે. અને એની સાથે જ અંડર-19માં ફાઇનલ મેચમાં સેન્ચુરીની સાથે હાઈ સ્કોર મતલબ 175 રન એ એને રેકોર્ડ બનાવી નાખ્યો. સાથે મેન ઓફ ધી મેચ તો બને જ છે, પણ ટુર્નામેન્ટ માટે પ્લેયર ઓફ ધી સિરીઝ અથવા પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવેલ છે. આ મુદ્દો પણ આપણે ધ્યાને રાખવો પડશે. ટોટલ 16 ટીમોએ, એટલે કે 4 ગ્રુપમાં 4 ટીમો, એ રીતે 16 ટીમોએ ભાગ લીધો છે. આ આંકડો પણ ધ્યાને રાખો. તાન્ઝાનિયા દેશ છે, એની ટીમ આ વખતે જોડાયેલી હતી, જે પોતાના આખા કરિયરમાં પહેલીવાર ક્રિકેટમાં જોઈન થાય છે. એટલે પહેલીવાર એ લોકો અંડર-19 વિશ્વ કપમાં જોડાય છે. એટલે એકદમ નવો દેશ તાન્ઝાનિયા. તો આ વાતથી આપણને શું દેખાય છે કે કોઈ પણ સામાજિક રીતે, આર્થિક રીતે પછાત વિસ્તારોના દેશ હોય એ પણ સ્પોર્ટ્સના માધ્યમથી ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં ભાગ લઈને પોતાની ઇકોનોમીને સુધારી શકે, પોતાના કલ્ચરને સુધારી શકે, પોતાના યુવાનો સ્કિલ ડેવલપમેન્ટના મુદ્દામાં પણ આપણે જોઈએ. એટલે ક્રિકેટનો વ્યાપ વધતો જાય છે. બરાબર, ક્રિકેટ છે એ હવે માત્ર એશિયન કન્ટ્રીઝ કે અમુક ચોક્કસ દેશો પૂરતી સીમિત નથી. અમેરિકા પણ હવે ક્રિકેટના રંગરવાડે ચડ્યું છે. બરાબર, તો ધીમે ધીમે બાકીના દેશો પણ જોવા મળે છે. એટલે 16 ટીમોએ ભાગ લીધો. જનરલી તમે વર્લ્ડ કપની મેચ જોશો ને તો 8 થી 10 ટીમો ભાગ લેતી હોય, પણ 16 ટીમ, એટલે એનો મતલબ એમ થાય છે કે ક્રિકેટ વધુ પેનિટ્રેટ થઈ રહ્યું છે. બરાબર, ટુર્નામેન્ટ ફોર્મેટમાં આપણે એટલું જ યાદ રાખવાનું, 50 ઓવરવાળી મેચ અહીંયા રમવામાં આવી હતી. બરાબર, એટલે કદાચ MCQમાં વિધાનો આપે તો એમાં T20 ફોર્મેટ આપી દે. T20 ફોર્મેટ હતું નહીં. બરાબર, વન ડે ઇન્ટરનેશનલનું 50 ઓવરનું ફોર્મેટ હતું. અને ઇંગ્લેન્ડને આપણે 100 રનથી હરાવ્યું છે. BCCI જાહેરાત કરી છે કે ભાઈ આપણા યુવાનો આટલી મોટી સફળતા પ્રાપ્ત કરીને આવ્યા છે, તો આખી ટીમ, તેના સપોર્ટ સ્ટાફ, મેનેજમેન્ટ બધાને ભેગા મળીને કુલ 7.5 કરોડ રૂપિયાની એક્સ્ટ્રા આપણે ઇનામી રકમ જાહેર કરી છે. તો આ આટલા મુદ્દા ધ્યાન રાખીએ. બીજી એક ખાસ વાત યાદ રાખજો, ક્રિકેટ દોસ્તો ભારતમાં કોઈ માત્ર એક રમત નથી, પણ ક્રિકેટ ભારતમાં એક પ્રકારની સંસ્કૃતિ બની રહ્યું છે. ક્રિકેટનો વ્યાપ વધી રહ્યો છે. ક્રિકેટ એક ઇકોનોમી બની રહ્યું છે દોસ્તો. ક્રિકેટનું આખું જે જગત છે તેમાં ખૂબ બધી આર્થિક પ્રવૃત્તિઓ પણ જોડાય છે. એટલે ક્રિકેટ એક માત્ર અર્બન પૂરતું સીમિત નથી, આખા ઇન્ડિયા લેવલે એની અસર આપણને જોવા મળે છે. એટલે ભારતની અર્થવ્યવસ્થામાં સ્પોર્ટ્સમાં તે સ્પેશિયલી ક્રિકેટનું ઇમ્પોર્ટન્સ ખૂબ વધી જાય છે. એટલે મેઇન્સમાં પણ એ વાતને તમે ધ્યાને રાખી શકો. ત્યારબાદ તાજેતરમાં જ ભારતે પોતાના હથિયારોના પ્રદર્શનોમાં એક ખાસ પ્રકારની મિસાઇલ, જે અગ્નિ 3 તરીકે આપણે ઓળખીએ છીએ, તેનું સફળ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ITR ખાતેથી કર્યું છે. ફેબ્રુઆરી મહિનાની બહુ મહત્વની ઘટના છે. તો ભારતીય સેનાની વ્યૂહાત્મક બળ કમાન્ડ, જેને આપણે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ SFC તરીકે ઓળખીએ છીએ, તેના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરી 26માં અગ્નિ 3 મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિત્રો, આ અગ્નિ મિસાઇલ છે એ આપ બધા
જો તમે સાયન્સ ટેકના મુદ્દાઓમાં ડિફેન્સનું ચેપ્ટર ભણ્યા હશો તો તમને ખ્યાલ છે કે DRDOએ વિકસિત કરેલી અગ્નિ શ્રેણી અંતર્ગત આ અગ્નિ 3 બહુ મહત્વની મિસાઇલ છે. 3000 થી 3500 કિલોમીટર સુધીની પ્રહાર ક્ષમતા ધરાવે છે. તો આમાંથી ફેક્ટ્સ આવશે અને સારા એવા ફેક્ટ્સ આવે, વિધાનોવાળા સવાલો આવે. તો સૌથી પહેલા લોન્ચિંગ સ્થળ વિશે આપણે વાત કરીએ. આનું જે લોન્ચિંગ જે થયું છે દોસ્તો એ ઓડિશા ખાતે થયું છે. વર્તમાનમાં આપણા દેશમાં માત્ર ઓડિશા એક રાજ્ય છે કે જ્યાં મિસાઇલોના ટેસ્ટ થાય છે. ઓડિશામાં ચાંદીપુર આવેલું છે, જ્યાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ આવેલી છે. હું જ્યારે પણ લેક્ચર્સ લઉં છું અને એમાં મિસાઇલોના ટેસ્ટિંગની કરંટ અફેર્સની ઘટના આવે છે ત્યારે હું અચૂકપણે તમને ચાંદીપુર અને ITR વિશે માહિતગાર કરું છું. આ ઉપરાંત ઓડિશામાં કલામ દ્વીપ પણ આવેલો છે, જેને આપણે ભૂતકાળમાં વ્હીલર દ્વીપના નામથી ઓળખતા હતા. એ પણ ઓડિશામાં જ આવેલો છે. ઇન ફ્યુચર આપણે આંધ્રપ્રદેશમાં એક નવી મિસાઇલ ટેસ્ટિંગ રેન્જ બનાવશું. મતલબ એ અત્યારે નથી બની, પણ સરકારે મંજૂરી આપી છે. નવદુર્ગા મિસાઇલ ટેસ્ટિંગ રેન્જ એવું તેનું ભવિષ્યમાં નામ બનશે, જ્યારે પણ એ એક્ટિવ થશે ત્યારે. હવે ખાસ અગત્યનો મુદ્દો કે આ મિસાઇલ જે તમે ટેસ્ટ કરી છે એનો પ્રકાર કેવો છે, બરાબર? તો આ મિસાઇલ છે દોસ્તો એ ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે. જમીનથી જમીન ઉપર હુમલો કરવા માટે સક્ષમ છે. જમીનથી જમીન પ્રહાર કરવા માટે સક્ષમ ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ. પરમાણુ હથિયારોનું વહન કરી શકવા માટે સક્ષમ છે. પરમાણુ હથિયારોનું વહન થશે. કોઈ પણ મિસાઇલની પ્રહાર ક્ષમતા કે જે મારક ક્ષમતા છે એ જાણવી ખૂબ જરૂરી હોય. એટલે અહીંયા પણ તમારે ધ્યાન રાખવું પડશે. 3000 થી 3500 કિલોમીટર. ઘણી બધી વખત ખાસ મહત્વની જે મિસાઇલ હોય, સ્ટ્રેટેજિક મિસાઇલ્સ હોય, એમાં બીજે કોઈ પ્રશ્ન ન પૂછે, માત્ર રેન્જ પણ પૂછી નાખે કે ભાઈ તાજેતરમાં અગ્નિ 3 મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ મિસાઇલ કેટલા અંતર સુધી પ્રહાર કરી શકે છે? એટલે 4 ઓપ્શનમાં આંકડાઓ જ હશે, આવા કિલોમીટર વાળા જ. એટલે 3000 થી 3500 કિલોમીટર છે, એ વાત આપણે ખાસ ધ્યાને રાખીએ. પેલોડ ક્ષમતા છે એ 1.5 ટન હતી. જનરલી અગ્નિ 3 છે ને દોસ્તો એ 2 થી 2.5 ટન સુધીનું વજન કેરી ઓન કરે, પણ આ વખતના ટેસ્ટમાં 1.5 ટન ની માહિતી આપણને આપવામાં આવી. હવે જુઓ દોસ્તો, ખાસ આપણે એક બાબત જોઈ લેશું કે ભાઈ આ આખી મિસાઇલ ઈંધણ દહનના 2 તબક્કા ધરાવે છે અને ઘન બળતણ ઉપર આધારિત છે. આ બાકીના મુદ્દા આપણા માટે એટલા ખાસ પરીક્ષા લક્ષી નથી, એટલે એને તમે જસ્ટ વાંચવો હોય તો એકવાર વાંચી શકો. બાકી યાદ રાખવા માટે જે જરૂરી છે હું તમને ખાસ જણાવું છું તે કે ભાઈ અહીંયા 2 સ્ટેજ 2 તબક્કા છે, બરાબર? 2 સ્ટેજ સોલિડ ફ્યુઅલ. જો કે અગ્નિ શ્રેણીમાં કોઈ પણ મિસાઇલ તમે લેશો, ચાહે અગ્નિ 1, 2, 3, 4, 5, અગ્નિ પ્રાઇમ, બધી અગ્નિ સિરીઝની તમામ મિસાઇલ છે દોસ્તો એ કમ્પલસરી સોલિડ ફ્યુઅલ ઉપર જ કામ કરે છે. તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખવા જોઈએ. દેન આફ્ટર આ મહિનામાં, ફેબ્રુઆરી મહિનાના લગભગ છેલ્લા અઠવાડિયામાં અને એમાં પણ છેલ્લા જે દિવસો હશે તેમાં રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ભારતીય વાયુસેના ખૂબ જ જબરજસ્ત પોતાનું એક ટેસ્ટિંગ અથવા પરીક્ષણ કરશે, બરાબર? અને એક એવું આયોજન કરશે કે જેમાં ભારતની વાયુસેનાની મોટાભાગની સ્ટ્રેન્થનું પ્રદર્શન થશે. તો એ કાર્યક્રમ છે એનું નામ જાહેર થયું છે મિત્રો વાયુ શક્તિ 2026. જનરલી આ પ્રકારે એમ કહી શકાય કે આખી વાયુસેનાની શક્તિનું પ્રદર્શન થતું હોય, જેમાં વિવિધ પ્રકારના એરક્રાફ્ટ હોય, હેલિકોપ્ટર્સ હોય, અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ હોય, રડાર સિસ્ટમ્સ હોય, બરાબર? તો એ જનરલી 3 વર્ષે આયોજિત થતા હોય, બરાબર છે? જનરલી 3 વર્ષે થતા હોય તો વાયુ શક્તિ એ આ પ્રકારની એક ખૂબ મોટી કહી શકાય એવી કવાયત છે. આ કવાયત આ મહિનામાં આયોજિત થશે. એટલે અત્યારે થઈ નથી ગઈ પણ થશે, પણ આની વિગતો જાહેર થઈ છે, એટલા માટે આપણે આ બાબતને ધ્યાને રાખીએ છીએ. તો અંદાજે આ ક્યારે આવશે તો કે ભાઈ 27મી ફેબ્રુઆરીના દિવસે એનું આયોજન થાય. કદાચ એમાં ચેન્જીસ પણ આવી શકે, પણ ફેબ્રુઆરી એન્ડમાં. હવે બીજો મહત્વનો મુદ્દો કે ભાઈ આ આયોજન થવાનું છે તો કયા રાજ્યમાં થશે અથવા કયા પ્રાંતમાં કે પ્રદેશ કે કયા વિસ્તારમાં થશે? તો ખાસ ધ્યાન રાખીએ, પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ. પોખરણ છે દોસ્તો એ ક્યાં આવ્યું છે? જેસલમેરમાં, રાજસ્થાનમાં. ભારત પાકિસ્તાનની જે સરહદ છે એ વિસ્તાર છે દોસ્તો, આ પોખરણનો જેસલમેરનો વિસ્તાર. એટલે આ આપણે ધ્યાને રાખવું પડે. એટલે આ જે પ્રશ્ન આવશે એ ખૂબ ઉપયોગી થશે ઇન કોન્ટેક્સ્ટ ઓફ લોકેશન ઓર વેન્યુ. બની શકે કે વાયુ શક્તિ તમને એવું પૂછે કે ભારતે કયા દેશ સાથે, તો કોઈ દેશ નહીં ભાઈ, આપણા જ વાયુસેનાના બધા માણસો છે એ આમાં ભાગ લેશે, બીજા કોઈ દેશને આપણે અહીંયા ઇન્ક્લુડ નથી કરવાના.
ઓકે, હવે આમાં કોણ કોણ ભાગ લેશે? તો કે ભાઈ આ કવાયતમાં મોટા ભાગે ભારતનું વેસ્ટર્ન એર કમાન્ડ એટલે પશ્ચિમી વાયુસેનાની પશ્ચિમી શાખા અને દક્ષિણ પશ્ચિમી શાખા છે, બરાબર, તેના જહાજો અને તેના જ લોકો બધા ભાગ લેવાના છે. એટલે ખાસ એ યાદ રાખશું, પશ્ચિમી શાખા અને દક્ષિણ પશ્ચિમી શાખા, એ પણ આપણા માટે પરીક્ષાનો મુદ્દો થાય. હવે આનો મુખ્ય જે ફોકસ હશે કઈ વાત ઉપર છે? બે એંગલ ઉપર હશે. લડાઈની પરિસ્થિતિમાં આપણે આક્રમણ કરવાનું થાય વાયુસેનાની મદદથી તો કેવી રીતે પહોંચી શકીએ, અને આક્રમણ દુશ્મનનું આપણા તરફ થાય તો રક્ષણ માટે આપણે કેવા પગલાં લઈ શકીએ. એટલે બંને સાઈડની ક્ષમતાઓનું પ્રદર્શન થવાનું છે, એટેક અને ડિફેન્સ બંનેની, બરાબર. બીજું, દિવસ અને રાત્રિ, કારણ કે બંનેના ડાયમેન્શન્સ અલગ થઈ જતા હોય છે. વિઝિબિલિટી બહુ જ અફેક્ટ અને ઇફેક્ટ કરતી હોય છે. દિવસ અને રાત્રિ આ બંને કોન્ટેક્સમાં લડાઈ થાય તો કેવી રીતે આપણે કામ કરી શકીએ, એના ઉપર પણ આખી કામગીરી થશે. સિમ્યુલેટેડ વોરની પરિસ્થિતિ એટલે કે આભાસી યુદ્ધ ઊભું કરવામાં આવશે અને એમાં કેવી રીતે આપણે મનોબળથી કામ કરીએ એ એંગલ ઉપર થશે. ખાસ કવાયત થશે. ઓપરેશન સિંદૂરના કોન્સેપ્ટને રિપીટ કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની વાયુ ક્ષેત્રની જે સફળતા છે એને પણ દોહરાવવામાં આવશે. વત્તા એ જે થયું એ પછી વાયુસેનાનું ઇમ્પોર્ટન્સને વધુ આપણે હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે બીજી ખાસ મહત્વની વાત, આ કવાયતમાં આશરે 100 થી વધારે વિમાનો કે હેલિકોપ્ટર ભાગ લેશે. ફાઇટર જેટ્સ જે ભાગ લેવાના છે એમાં રાફેલનો સમાવેશ થશે. આ ફ્રાન્સ પાસેથી આપણે પ્રાપ્ત કરેલું છે 4.5 જનરેશન અતિ આધુનિક સુવિધા ધરાવતું લડાકુ વિમાન. સુખોઈ Su-30 MKI જે રશિયાની ટેકનોલોજી છે. તેજસ આપણી સ્વદેશી ટેકનોલોજી છે. મિરાજ 2000, જેગવાર અને MiG-29. MiG-21 દોસ્તો આ વર્ષે મતલબ પાછલા વર્ષે 2025માં આપણે રિટાયર્ડ કરેલું છે, એટલે એ આ વખતે ભાગ લેવાનું નથી. આ પ્રિલિમ્સ માટે ધ્યાન રાખવું પડે. MiG-21, બરાબર, જેને આપણે બાઇસનના નામથી પણ ઓળખતા, અને મેં તમને અગાઉના લેક્ચર સિરીઝમાં ભણાવેલું છે કે ભાઈ આ MiG-21 હવે આપણે વાપરતા નથી, એ નિવૃત્ત થઈ ગયું છે. ઓકે, હેલિકોપ્ટરમાં સ્વદેશી હેલિકોપ્ટર જે લડાઈ માટે છે પ્રચંડ, LCH પ્રચંડ, અપાચે, ચિનુક. એમાં જે આ અપાચે અને ચિનુક જે છે આ બંને અમેરિકન કંપનીઓના હેલિકોપ્ટર છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. MI સિરીઝના જેટલા હેલિકોપ્ટર આવે એ રશિયાના જ હોય. પછી આંકડો ભલે આગળનો ગમે તે બદલાય, MI 17, 15, 19 ગમે તે, MI સિરીઝના હેલિકોપ્ટર તમને પરીક્ષામાં પૂછાય છે એટલે રશિયા ટીક મારવાનું. ચિનુક, અપાચે. ચિનુક છે દોસ્તો એ વજન ઉંચકવાવાળું હેલિકોપ્ટર છે, બરાબર, અને અપાચે છે એ એકદમ એટેક માટેનું હેલિકોપ્ટર છે. અને આ પ્રચંડ છે એ પણ એટેક માટેનું છે, બરાબર. પ્રચંડ છે એ બહુ જ મહત્વનું છે દોસ્તો. 5 કિલોમીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં, બરાબર, 5 કિલોમીટરની હાઈટ ઉપર, ઓકે, એટેક કરવા માટે આ વિશ્વનું પહેલું હેલિકોપ્ટર કામ કરે છે એવું આપણે ભારતે જાહેર કરેલું છે. પરિવહનના વિમાનો C-130J સુપર હર્ક્યુલસ જે અમેરિકન પ્રોડક્ટ છે, C-295 કે જે ભારતે સ્પેન પાસેથી પ્રાપ્ત કરેલું છે. તો આ ટ્રાન્સપોર્ટ વિમાનો છે દોસ્તો, એ પણ કામ કરશે. મિસાઇલમાં આકાશ અને સમર સિસ્ટમનો પ્રદર્શન કરવામાં આવશે. તો આ આખી બાબત મેં તમને સમજાવી. વાયુસેનાની બહુ જ અગત્યની કવાયત ફેબ્રુઆરી મહિનામાં રાજસ્થાનના જેસલમેર ખાતે આયોજિત થવાની છે. તો વાયુ શક્તિ જ્યારે થશે ત્યારે પણ હું તમને એની ટૂંકમાં માહિતી આપીશ. પણ ખાસ ધ્યાન રાખજો, આવા બધા MP મુદ્દાઓ સાથે આપણે વારંવાર મળવાના છીએ. જય હિન્દ, જય ભારત.